શું તકલીફ હતી તમને? સાહેબ એવિયન ની તકલીફ હતી. ઓકે, કેટલા ટાઈમથી તકલીફ હતી? 1 વર્ષથી તકલીફ હતી. ઓકે, તો એવિયન થી 1 વર્ષથી તકલીફ હતી તો તમારા જીવનમાં એને કારણે શું તકલીફ થતી હતી? સાહેબ ઉઠાતું નહીં, બેઠાતું નહીં, ચલાતું નહીં, ગાડી નહીં ચલાતી. ઓકે ફ્રેન્ડ્સ, હું ડોક્ટર રજની બલર મેડિસિન ઓર્થોપેડિક હોસ્પિટલ સુરત થી. આજે આપણી સાથે કિશોરભાઈ જે દ્વારકાથી આપણી હોસ્પિટલમાં સ્ટીચલેસ એમઆઈએસ હિપ રિપ્લેસમેન્ટ કરવા માટે આવેલા હતા. એમનું જમણી બાજુનું ઓપરેશન પહેલા થઈ ગયેલું છે, જે રૂટીન ટેકનિકથી થયેલું છે, અને આપણે સ્ટીચલેસ એમઆઈએસ ટેકનિકથી કરેલું છે. તો આજે આપણે વાત કરીશું તેમને ઓપરેશન પછી કેવું લાગે છે. કેમ છે કિશોરભાઈ? બસ સારું સાહેબ. તમારું એક સાઈડ ઓપરેશન પહેલા થઈ ગયેલું હતું, રૂટીન ટેકનિક અને બીજી આપણે એમઆઈએસ ટેકનિક કર્યું. તો બંનેના રિકવરીમાં તમને કેવું લાગે છે? રિકવરી સાહેબ 24 કલાકમાં હું હાલતો થઈ ગયો. ત્યાં કહ્યું હતું મેં 10 થી 15 દિવસ મને લઈ ગયા. ઓકે, ત્યાં કર્યું 10-15 દિવસ જેવો સમય લાગ્યો છે. આમાં તમે 24 કલાકમાં 24 કલાકમાં પગ વળી ગયો. હું છે ને 15 થી અઠવાડિયે 10 દિવસ પછી મારે ઘૂંટણથી પગ વળ્યો હતો. 24 કલાકમાં મારો પગ પૂરો વળી ગયો. તો પછી અત્યારે તમે કઈ એક્ટિવિટી કરો છો? અત્યારે હું બેસી શકું છું, પલાઠી વાળી શકું છું. તો જે લોકોને એવિયનની તકલીફ હોય અને જે ઓપરેશન કરવા માટે ડરતા હોય તો તમે એમને શું મેસેજ આપશો? કોઈ વસ્તુ ડરવાની છે જ નહીં ને ખોટા પૈસા ક્યાંય બગાડવાની જરૂર નથી. આયુર્વેદિક ક્યાંય જવાનું નહીં. આજની તો કાલ ઓપરેશન કરાવવું જ પડશે. એટલે તમે છે ને રજની બલ્લર સાહેબ નો કોન્ટેક્ટ કરી લ્યો. બહુ સારામાં સારી ટેકનિક થી કરે છે. થેન્ક યુ.